પ્રકરણ 9. કેટલા વખત. પગપાળા પ્રાણીઓ. જુઓ, અહીં 5 બકરીઓ છે, તો બધા થઈને કુલ કેટલા પગ છે? અહીં જુઓ, એક બકરીને 4 પગ છે, આથી 5 બકરીના કુલ પગ બરાબર 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4 બરાબર 20, અથવા 5 વખત 4 બરાબર 20, અથવા 5 ગુણ્યા 4 બરાબર 20. મહાવરો. ગણ્યા વગર સંખ્યા શોધો. ફૂલદાનીમાં કુલ કેટલા ફૂલ છે? ફૂલદાનીમાં 4 ઊભી હાર છે. દરેક હારમાં 6 ફૂલ છે. તેથી ફૂલદાનીમાં કુલ ફૂલ 4 વખત 6 ફૂલ જેટલા થાય. 6 વત્તા 6 વત્તા 6 વત્તા 6 બરાબર 24, અથવા 4 ગુણ્યા 6 બરાબર 24. ચાલો બીજી રીતે પ્રયત્ન કરીએ. ફૂલદાનીમાં 6 આડી હાર છે. દરેક હારમાં 4 ફૂલ છે. ફૂલદાનીમાં કુલ 6 વખત 4 ફૂલ જેટલા થાય. 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4 બરાબર 24, અથવા 6 ગુણ્યા 4 બરાબર 24. મહાવરો. મહાવરો. સરવાળાની નિશાનીનો ઉપયોગ કરીને ફરીથી લખો. 2 ગુણ્યા 5 એટલે 2 વખત 5, અથવા 5 વત્તા 5. 8 ગુણ્યા 9 એટલે 8 વખત 9, અથવા 9 વત્તા 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 9. મહાવરો. કહો કેટલી વખત? 9 વત્તા 9 વત્તા 9 વત્તા 9 વત્તા 9 વત્તા 9 બરાબર 6 ગુણ્યા 9 બરાબર 54. 30 વત્તા 30 વત્તા 30 બરાબર 3 ગુણ્યા 30 બરાબર 90. 12 વત્તા 12 વત્તા 12 વત્તા 12 બરાબર 4 ગુણ્યા 12 બરાબર 48. 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 બરાબર 5 ગુણ્યા 2 બરાબર 10. મહાવરો. ઉદાહરણ. વર્ગખંડમાં 12 ડેસ્ક છે. દરેક ડેસ્કને 4 પાયા છે. ડેસ્કના કુલ કેટલા પાયા થાય? 12 ગુણ્યા 4 બરાબર 48. ઉદાહરણ. સબીહાએ 3 જોડી ફૂલ ખરીદ્યા. દરેક જોડીમાં 4 ફૂલ છે. તેની પાસે કુલ કેટલા ફૂલ થાય? 3 ગુણ્યા 4 બરાબર 12.
મહાવરો. બે કેટલી વખત છે? જુઓ, અહીં પક્ષીઓના ચિત્ર આપેલા છે. પહેલી હારમાં એક વખત બે પક્ષી, તેથી એક વખત બે એટલે બે, અથવા તો એક ગુણ્યા બે બરાબર બે. બીજી હારમાં બે વખત બે પક્ષી છે, તેથી બે વખત બે એટલે કે 4, અથવા 2 ગુણ્યા 2 બરાબર 4. ત્રીજી હારમાં 3 વખત બે પક્ષી, તેથી 3 વખત 2 એટલે 6, અથવા 3 ગુણ્યા 2 બરાબર 6. ચોથી હારમાં 4 વખત બે પક્ષી, તેથી 4 વખત 2 એટલે 8, અથવા 4 ગુણ્યા 2 બરાબર 8. પાંચમી હારમાં 5 વખત બે પક્ષી, તેથી 5 વખત 2 એટલે કે 10, અથવા 5 ગુણ્યા 2 બરાબર 10. છઠ્ઠી હારમાં 6 વખત બે પક્ષી, તેથી 6 વખત 2 એટલે 12, અથવા 6 ગુણ્યા 2 બરાબર 12. સાતમી હારમાં 7 વખત બે પક્ષી, તેથી 7 વખત 2 એટલે કે 14, અથવા 7 ગુણ્યા 2 બરાબર 14. આઠમી હારમાં 8 વખત બે પક્ષી, તેથી 8 વખત 2 એટલે કે 16, અથવા 8 ગુણ્યા 2 બરાબર 16. નવમી હારમાં 9 વખત બે પક્ષી, તેથી 9 વખત 2 એટલે 18, અથવા 9 ગુણ્યા 2 બરાબર 18. દસમી હારમાં 10 વખત બે પક્ષી આપેલા છે, તેથી 10 વખત 2 એટલે 20, અથવા 10 ગુણ્યા 2 બરાબર 20. મારી સાથે કૂદો. તરુ દેડકો એક વખતમાં 3 પગલાં કૂદે છે. તરુ કઈ કઈ સંખ્યાઓ ઉપર કૂદતો કૂદતો જશે? અહીં બતાવેલ ખાલી જગ્યામાં લખો. ચાર પગલાં સાથેનો કૂદકો બતાવો. ચાલો હવે આપણે 4 પગલાંના કૂદકા મારતા શીખીએ. ડોલી એક વખતમાં 4 પગલાં કૂદે છે. આથી જુઓ, પહેલા કૂદકામાં તે 4 પર પહોંચે. આથી 1 ગુણ્યા 4 બરાબર 4. આ જ પ્રમાણે 2 ગુણ્યા 4 બરાબર 8. 3 ગુણ્યા 4 બરાબર 12. 4 ગુણ્યા 4 બરાબર 16. 5 ગુણ્યા 4 બરાબર 20. 6 ગુણ્યા 4 બરાબર 24. 7 ગુણ્યા 4 બરાબર 28. 8 ગુણ્યા 4 બરાબર 32. 9 ગુણ્યા 4 બરાબર 36. અને 10 ગુણ્યા 4 બરાબર 40. આ જ પ્રમાણે 11 ગુણ્યા 4 બરાબર 44. 12 ગુણ્યા 4 બરાબર 48. 13 ગુણ્યા 4 બરાબર 52. 14 ગુણ્યા 4 બરાબર 56. અને 15 ગુણ્યા 4 બરાબર 60. મહાવરો.
લાકડીની રમત. મીઠુ પાસે કેટલીક લાકડીઓ હતી. તે તેણે અહીં બતાવ્યા પ્રમાણે ગોઠવી. 1 વખત 5 બરાબર 5. 2 વખત 5 બરાબર 10. 3 વખત 5 બરાબર 15. 4 વખત 5 બરાબર 20. પછી તેણે તે લાકડીઓ એકબીજાને કેટલી વખત પસાર કરે છે તે ગણ્યું. તેનો જવાબ મળ્યો કે 4 વખત 5 બરાબર 4 ગુણ્યા 5 બરાબર 20. ઉદાહરણ. ચાલો 2નો ઘડિયો લાકડીઓની મદદથી બનાવીએ. 1 દુ દુ, 2 દુ 4, 3 દુ 6, 4 દુ 8, 5 દુ 10, 6 દુ 12, 7 દુ 14, 8 દુ 16, 9 દુ 18, 10 દુ 20. 6નો ઘડિયો બનાવવા માટેની લાકડીઓની ગોઠવણી અહીં દર્શાવી છે. ઉદાહરણ. ઘડિયાની મદદથી ખરીદી અહીં આપેલી વસ્તુઓની કિંમત કેટલી થશે? 1. 4 ચોકલેટની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. અહીં 1 ચોકલેટની કિંમત 2 રૂપિયા છે. તો 4 ચોકલેટના 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 એમ 2 રૂપિયા 4 વખત આપવા પડે. એટલે કે 2 ગુણ્યા 4 બરાબર 8. માટે 4 ચોકલેટની કિંમત 8 રૂપિયા થાય. 2. 9 ફુગ્ગાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. અહીં 1 ફુગ્ગાની કિંમત 5 રૂપિયા છે. તો 9 ફુગ્ગાના 5 વત્તા 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 5 એમ 5 રૂપિયા 9 વખત આપવા પડે. એટલે કે 5 ગુણ્યા 9 બરાબર 45. માટે 9 ફુગ્ગાની કિંમત 45 રૂપિયા થાય. મહાવરો. ઉદાહરણ. આપેલ પેટર્ન જુઓ અને તેને પૂર્ણ કરો. જુઓ, અહીં પહેલી પેટર્ન 3, 6, 9 ખાલી જગ્યા અને ખાલી જગ્યા આપેલ છે. અહીં પહેલી સંખ્યા 3, પછી 6 અને પછી 9 આપેલ છે. અહીં કોઈ પણ 2 સંખ્યાઓ વચ્ચે 3 ના કૂદકા છે. આથી 9 પછી 3નો કૂદકો 12 પર અને 12 પછી 15 પર અને પછી 18 પર આવશે. બીજી પેટર્ન 10, 20, 30 ખાલી જગ્યા અને ખાલી જગ્યા આપેલ છે. અહીં 2 સંખ્યાઓ વચ્ચે 10નો કૂદકો આપેલ છે. આથી 30 પછી 40, 40 પછી 50 અને 50 પછી
60 આવશે. મહાવરો. ઉદાહરણ: ગુણાકારનું ઝાડ પૂરું કરો. અહીં આપેલ ઝાડમાં અલગ અલગ સંખ્યાઓ આપેલ છે. આ સંખ્યાઓ કઈ બે સંખ્યાઓનો ગુણાકાર છે તે શોધવાનું છે. અહીં સંખ્યા 10 ઉદાહરણ તરીકે આપેલ છે. આપણે એ શોધવાનું કે 10 એ કઈ બે સંખ્યાઓનો ગુણાકાર છે. 10 એ 2 ગુણ્યા 5, 5 ગુણ્યા 2 અને 10 ગુણ્યા 1નો ગુણાકાર છે તે આપેલ છે. હવે 12 આપેલ છે. ચાલો કહો તો કે 12 એ કઈ બે સંખ્યાઓનો ગુણાકાર છે. જુઓ, 12 બરાબર 2 ગુણ્યા 6, 12 બરાબર 4 ગુણ્યા 3, 12 બરાબર 3 ગુણ્યા 4, 12 બરાબર 6 ગુણ્યા 2. 35 માટે ગુણાકાર શોધીએ. 1 ગુણ્યા 35 બરાબર 35, 5 ગુણ્યા 7 બરાબર 35 અને 7 ગુણ્યા 5 બરાબર 35. 80 માટે બે સંખ્યાઓનો ગુણાકાર આપેલ છે. 8 ગુણ્યા 10 બરાબર 80, 4 ગુણ્યા 20 બરાબર 80, 2 ગુણ્યા 40 બરાબર 80, 1 ગુણ્યા 80 બરાબર 80 અને 16 ગુણ્યા 5 બરાબર 80. મહાવરો. ઉદાહરણ: બધા થઈને કુલ કેટલા છે જણાવો. 1. કબાટમાં 4 ખાના છે. દરેક ખાનામાં 5 પુસ્તકો છે. તો કબાટમાં કુલ કેટલા પુસ્તકો છે? 4 ખાના અને દરેકમાં 5 પુસ્તકો એટલે 4 ગુણ્યા 5 બરાબર 20 પુસ્તકો. આમ કબાટમાં 20 પુસ્તકો છે. 2. 4 પંખા છે. દરેક પંખાને 3 પાંખિયા છે. પાંખિયાની કુલ સંખ્યા કેટલી થાય? 4 પંખા અને દરેક પંખાના 3 પાંખિયા બરાબર 4 ગુણ્યા 3 બરાબર 12 પાંખિયા. આમ કુલ 12 પાંખિયા થાય. 3. 4 ત્રિકોણને કુલ કેટલા ખૂણા હોય? એક ત્રિકોણને 3 ખૂણા હોય. એમ ત્રિકોણના 3 ખૂણા એટલે 4 ત્રિકોણના ખૂણા બરાબર 3 ગુણ્યા 4 બરાબર 12 ખૂણાઓ. આમ 4 ત્રિકોણને 12 ખૂણાઓ હોય. મહાવરો. ઉદાહરણ: ગુણાકારના સત્યો. 1. 8 ગુણ્યા 3 બરાબર 24. આ જ પ્રમાણે 3 ગુણ્યા 8 પણ 24 જ થાય. ગુણાકારમાં બંને સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ગુણવામાં આવે તો જવાબ એ જ આવે છે. 2. ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા બરાબર 42. આથી 6 ગુણ્યા 7 બરાબર 42 તેમજ 7 ગુણ્યા 6 બરાબર 42 થાય. 3.
ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા બરાબર 54. આથી 6 ગુણ્યા 9 બરાબર 54. તેમજ 9 ગુણ્યા 6 બરાબર 54 થાય. 4 ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા બરાબર 35. આથી 5 ગુણ્યા 7 બરાબર 35. તેમજ 7 ગુણ્યા 5 બરાબર 35 થાય. 5 ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા બરાબર 36. આથી 4 ગુણ્યા 9 બરાબર 36. તેમજ 9 ગુણ્યા 4 બરાબર 36 થાય. મહાવરો. એકનો ઘડિયો. એકનો ઘડિયો અહીં આપેલ છે. મોટી સંખ્યાના ગુણાકાર. જુઓ, અહીં એક ઉદાહરણ આપેલ છે. વર્ગમાંના દરેક વિદ્યાર્થીને 2 ચોકલેટ આપવામાં આવી. જો વર્ગમાં 34 વિદ્યાર્થી હોય તો કુલ કેટલી ચોકલેટ આપવામાં આવી હશે? કુલ હાજર વિદ્યાર્થી બરાબર 34. દરેક વિદ્યાર્થીને આપેલી ચોકલેટ બરાબર 2. તેથી કુલ આપેલી ચોકલેટ 34 ગુણ્યા 2 થાય. 34 ગુણ્યા 2 એટલે 34 વખત 2. 30 વખત 2 એટલે 60 થાય. તેથી જવાબ 60 કરતાં મોટો હોય. 40 વખત 2 એટલે 80 થાય. તેથી જવાબ 80 થી નાનો હોય. તો જવાબ શું આવશે? ચાલો આપણે 34 વખત 2 કેવી રીતે મેળવાય તે શોધીએ. આ માટે 34ને એકમ અને દશકના સ્વરૂપે લખીએ. 34 બરાબર 3 દશક વત્તા 4 એકમ બરાબર 30 વત્તા 4. આમ 34 માટે 30 અને 4 એમ 2 ખાનામાં લખીશું. બાજુમાં 2 લખીશું. હવે 30 વાર 2 એટલે 60 થાય અને 4 વાર 2 એટલે 8 થાય. હવે જવાબ મેળવવા માટે ખાનામાંની સંખ્યાનો સરવાળો કરીએ. 60 વત્તા 8 બરાબર 68. આમ કુલ 68 ચોકલેટ હશે. મહાવરો. ઉદાહરણ. આપેલ ગુણાકાર કરો. 1 22 ગુણ્યા 3 બરાબર ખાલી જગ્યા. અહીં પહેલી સંખ્યા 22ને એકમ અને દશકના સ્વરૂપમાં લખીશું. 3ને બાજુમાં લખીશું. હવે બંને સંખ્યાઓનો વારાફરતી ગુણાકાર કરીશું. 20 ગુણ્યા 3 બરાબર 60 અને 3 ગુણ્યા 2 બરાબર 6. હવે 60 અને 6નો સરવાળો કરતા 66 મળે છે. આથી 22 ગુણ્યા 3 બરાબર 66. 2 11 ગુણ્યા 5 બરાબર ખાલી જગ્યા. 11ના 2 ભાગ કરતા 10 અને 1 મળે અને તેની બાજુમાં 5 લખીશું. હવે ગુણાકાર કરતા 10 ગુણ્યા 5
બરાબર 50 અને 5 ગુણ્યા 1 બરાબર 5 મળે. ગુણાકારના જવાબનો સરવાળો કરતા 50 વત્તા 5 બરાબર 55. આથી 11 ગુણ્યા 5 બરાબર 55. મહાવરો. ઉદાહરણ: પહેલા જવાબનું અનુમાન કરો અને પછી ગણો. એક ફૂલને 5 પાંખડીઓ છે. એક ફૂલછડીમાં 13 ફૂલ છે. તો એક ફૂલછડીમાં કેટલી પાંખડીઓ છે? એક ફૂલની પાંખડીઓ બરાબર 5 અને એક ફૂલછડીમાં રહેલા ફૂલોની સંખ્યા 13. આથી એક ફૂલછડીમાં રહેલ પાંખડીઓની સંખ્યા બરાબર 13 ગુણ્યા 5. 13 ગુણ્યા 5 એટલે 13 વખત 5. 10 વખત 5 એટલે 50 થાય. તો જવાબ 50 થી વધુ આવશે. ચાલો હવે 13 અને 5 ને આ પ્રમાણે ગોઠવીએ અને ગુણાકાર કરીએ. હવે 50 અને 15 નો સરવાળો કરતા 65 મળે. આમ એક ફૂલછડીમાં 65 પાંખડીઓ છે. મહાવરો. ત્રેવીસ ડઝન એટલે કેટલા? ઘણી બધી વસ્તુઓ ડઝનમાં વેચાય છે. બંગડીઓ અને કેળા મોટે ભાગે ડઝનમાં વેચાતા હોય છે. 1 ડઝન કેળા એટલે 12 કેળા. આથી 23 ડઝન કેળા એટલે 23 ગુણ્યા 12 કેળા. હવે અનુમાન કરીએ કે 23 ગુણ્યા 12 નો જવાબ શું આવશે? 23 ગુણ્યા 10 બરાબર 230. તેથી જવાબ 230 કરતા વધુ આવશે. તો હવે આપણે 23 ગુણ્યા 12 કેવી રીતે શોધીશું? આપણે આગળ જ જોયું કે 2 અંકની સંખ્યાનો 1 અંકની સંખ્યા સાથે ગુણાકાર કરવા 2 અંકની સંખ્યાને દશક અને એકમના ભાગમાં લખીએ છીએ. બસ આ જ પ્રમાણે અહીં પણ આપેલ બંને 2 અંકની સંખ્યાઓને એકમ અને દશકના ભાગમાં લખીશું. 23 એટલે 20 વત્તા 3 અને 12 એટલે 10 વત્તા 2. આથી 20 અને 3 ને આ પ્રમાણે અને આડી રીતે, 10 અને 2 ને આ પ્રમાણે ઊભી રીતે લખીશું. હવે 10 ગુણ્યા 20 બરાબર 200 અને 10 ગુણ્યા 3 બરાબર 30 અને 2 ગુણ્યા 20 બરાબર 40 અને 2 ગુણ્યા 3 બરાબર 6. છેલ્લે મળતા બધા જવાબોનો સરવાળો કરીશું. 200 વત્તા 30 વત્તા 40 વત્તા 6 બરાબર 276. આમ 23 ગુણ્યા 12 બરાબર 276. તેથી 23 ડઝન કેળા એટલે 276 કેળા. ઉદાહરણ: 43 ગુણ્યા 13 નો જવાબ મેળવો. 43 એટલે 40 અને 3. 13 એટલે 10 અને 3. હવે અહીં મળેલ સંખ્યાઓને બતાવ્યા મુજબ ખાનામાં લખીશું. હવે 10 ગુણ્યા 40 બરાબર 400 અને 10 ગુણ્યા 3 બરાબર 30. 3 ગુણ્યા 40 બરાબર 120
અને 3 ગુણ્યા 3 બરાબર 9. ખાનામાં મળેલ સંખ્યાઓનો સરવાળો કરીશું. 400 વત્તા 30 વત્તા 120 વત્તા 9 બરાબર 559. આથી 43 ગુણ્યા 13 બરાબર 559. ઉદાહરણ: પહેલા જવાબનું અનુમાન કરો અને પછી ગણતરી કરીને જવાબ મેળવો. 1. 42 ગુણ્યા 23. અહીં 42 ગુણ્યા 23 નો ગુણાકાર 40 ગુણ્યા 20 બરાબર 800 કરતાં વધુ મળશે. હવે 45 એટલે 40 અને 2, 23 એટલે 20 અને 3. મળેલ સંખ્યાઓને અહીં બતાવ્યા મુજબ ખાનામાં લખીશું. હવે 20 ગુણ્યા 40 બરાબર 800 અને 20 ગુણ્યા 2 બરાબર 40. 3 ગુણ્યા 40 બરાબર 120 અને 3 ગુણ્યા 2 બરાબર 6. ખાનામાં મળેલ સંખ્યાઓનો સરવાળો કરીશું. 800 વત્તા 40 વત્તા 120 વત્તા 6 બરાબર 966. આમ 42 ગુણ્યા 23 બરાબર 966. મહાવરો. ગુણાકારની પેટર્ન જુઓ. અહીં 9 નો ઘડિયો આપેલ છે. 9 ગુણ્યા 1 બરાબર 9 એટલે 0 વત્તા 9 બરાબર 9. 9 ગુણ્યા 2 બરાબર 18 એટલે કે 1 વત્તા 8 બરાબર 9. 9 ગુણ્યા 3 બરાબર 27 એટલે 2 વત્તા 7 બરાબર 9. 9 ગુણ્યા 4 બરાબર 36 એટલે 3 વત્તા 6 બરાબર 9. 9 ગુણ્યા 5 બરાબર 45 એટલે 4 વત્તા 5 બરાબર 9. 9 ગુણ્યા 6 બરાબર 54 એટલે 5 વત્તા 4 બરાબર 9. 9 ગુણ્યા 7 બરાબર 63 એટલે 6 વત્તા 3 બરાબર 9. 9 ગુણ્યા 8 બરાબર 72 એટલે 7 વત્તા 2 બરાબર 9. અહીં આપેલ 9ના ઘડિયાની પેટર્ન જોઈ? આમ જુઓ, અહીં બે સંખ્યાઓનો સરવાળો 9 મળે છે. અહીં 1 થી 10 સંખ્યાઓ આડી અને ઊભી લખેલ છે. આપણે આ સંખ્યાઓનો ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરીશું. 1 ગુણ્યા 1 બરાબર 1. 1 ગુણ્યા 2 બરાબર 2. 1 ગુણ્યા 3 બરાબર 3. અને આ પ્રમાણે આપેલ સંખ્યાઓનો ગુણાકાર કરીશું. આ કોષ્ટકમાંથી આપેલ ચોકડી જુઓ. અહીં ઉપરથી નીચે સુધીની સંખ્યાઓનો સરવાળો કરીશું. 3 વત્તા 6 વત્તા 9 બરાબર 18. તેમજ ડાબેથી જમણી બાજુ તરફ સંખ્યાઓનો સરવાળો કરીશું. 4 વત્તા 6 વત્તા 8 બરાબર 18. આમ જવાબ સમાન મળે છે. મહાવરો.
આપણે શું શીખ્યા? વ્યાવહારિક કોયડાના ઉકેલ દ્વારા ગુણાકારની સંકલ્પનાની સમજ મેળવી. 1, 2, 4, 5 અને 7નો ઘડિયો શીખ્યા. ગુણાકારના સત્યોની જાણકારી મેળવી. 1 અંકની સંખ્યાઓના અને 2 અંકોની સંખ્યાઓના ગુણાકારના ઉદાહરણો ઉકેલતા શીખ્યા. 2 અંકોની 2 સંખ્યાઓના ગુણાકારની ગણતરી કરતા શીખ્યા.